જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવશું ગાજર વટાણાનું શાક, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યો તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમે એકવાર આવી રીતે ગાજર વટાણાનું શાક બનાવશો તો 10 મિનિટની અંદર તૈયાર થઈ જશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તમે આ શાકની રોટલી છે, પરોઠા છે, ભાખરી છે, કોઈ બી સાથે ખાશો તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તો જો મેં 2 ગાજર લઈ લીધા છે કટિંગ કરીને, 1 વાટકી જેટલા આપણે વટાણા લઈ લઈશું અને 1 વાટકા જેટલી આપણે લીલી ડુંગળી સમારી તે લઈ લઈશું. તે માટે આપણે તેલ લઈ લઈશું, બે ડોકલી, અડધી ચમચી રાઈ લઈ લઈશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, અડધી ચમચી હળદર લઈ લઈશું અને મેં આદુ મરચાંને લસણની પીસ બનાવી હતી તે લઈ લઈશું. આપણે 1 આદુનો ટુકડો લઈને 2 લીલા મરચાં લેવાના છે. આ બાજુ આપણે ધાણા લીલા કટિંગ કરેલા તે લઈ લઈશું. હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે આપણે કઢાઈ લઈ લઈશું, તેની અંદર આપણે તેલ તૈયાર કરી દીધું તે અંદર એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું, તેની અંદર રાઈ એડ કરીશું. રઈને આપણે ફૂટવા દઈશું. જો આપણી રાઈ ફૂટીને સરસ તૈયાર થઈ જતી તેમાં આપણે જીરું એડ કરીશું. જીરાને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું અને તેની અંદર હિંગ એડ કરીશું. સારી રીતે હવે મિક્સ કરી લઈશું ચમચાની મદદથી. તેમાં હવે જે આપણી ડુંગળી સમારેલી હતી તે બધી અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને ચમચાની મદદથી હલાવી દઈશું. આપણે ડુંગળીને છે ને 2 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તેમાં આપણે 2 ગાજર કટિંગ કરેલા હતા તે અંદર એડ કરી દઈશું. તેને પણ 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ ઉપર રાખીને તો થવા દઈશું. ગેસને આપણે ફૂલ રાખવાનો નથી. તો આપણે 2 થી 3 મિનિટ થઈ જતી તેમાં આપણે હવે મસાલા કરી લઈશું. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું પાવડર, બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ચમચાની મદદથી. આપણે મસાલાને બરાબર મિક્સ કરશું કે આપણા મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ જાય અને મસાલાને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી શેકાવા દઈશું મીડિયમ ગેસ ઉપર. ગેસને આપણે ફૂલ રાખવાનો નથી. આપણે હંમેશા ગેસને મીડિયમ સાઈડ રાખવાનો છે, કેમ કે આપણે ફૂલ ગેસ રાખશું તો આપણા મસાલા છે તે દાજી જશે તે માટે. અને આપણે આવી વચ્ચે વચ્ચે હલાતા રહેવાનું છે. તો જો આપણા મસાલા સરસ શેકાઈને તૈયાર થઈ જતા તેમાં આપણે વટાણા લીધા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તેની અંદર જે આદુ લસણ મરચાંની પીસ હતી તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આવી રીતે હલાવવાનું ચાલુ રાખવાનું છે કે આપણા મસાલા દાજે નહીં તે માટે. હવે તેને આપણે ઢક્કણ ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. તો જો આપણી 5 મિનિટ થઈ જતી અને આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ અને આપણે ચમચાની મદદથી આવી રીતે હલાવી લઈશું. તેમાં આપણે જે પાણી લીધું તે અંદર એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તેને પણ આપણે 8 થી 10 મિનિટ સુધી થવા દઈશું. તો આપણી 8 થી 10 મિનિટ થઈ જતી અને આપણે શાકને જોઈ લઈએ તો જો આપણે શાકમાંથી પાણી પણ સારી રીતે બળી જશે. તેને આપણે આવી રીતે હલાવી લઈશું. અને જો આપણે વટાણાને આવી રીતે લઈને દાબીએ તો તરત દબાઈ જાય તેવું આપણું શાક ચડીને તૈયાર થઈ જાય. એટલે કે ગાજર વટાણાનું શાક આપણું સરસ ચડીને તૈયાર થઈ જશે. તેની પર આપણે જે લીલા ધાણા હતા તે અંદર એડ કરીશું કટિંગ કરેલા. ધાણાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેને હવે આપણે ઢક્કણ ઢાંકીને 1 મિનિટ સુધી થવા દઈશું. તો જો આપણે 1 મિનિટ થઈ જતી ને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ
તો જો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. જે આપણે વટાણા ગાજરનું શાક છે તે એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું હવે આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.